નમસ્તે સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ, વિદ્યાર્થી અને વાલી મિત્રો, સારથી પ્રોજેક્ટ ડીયુ કચેરી અમદાવાદ અને એએમઆઈ અમદાવાદના સંયુક્ત પ્રયાસ છે ધ ગ્લોબલ એજ્યુકેશન નેવિગેટરના આપણા પોડકાસ્ટની અંદર આજે હું સ્વાગત કરવા જઈ રહ્યો છું એક વિશેષ વ્યક્તિનો. એ વ્યક્તિત્વ એવું છે કે જેને કહી શકાય કે એક આખી પેઢીનું નોલેજ છે. 40 વર્ષથી સતત એક સારામાં સારી હોસ્પિટલની અંદર પોતે સતત કાર્યશીલ છે અને હજારો નહીં પણ લાખો લોકોને ટ્રીટ કર્યા છે. સમાજના દરેક વ્યક્તિને એવી રીતે ટ્રીટ કરે છે કે જાણે પોતાના ફેમિલીનો મેમ્બર હોય. હા, તમે બિલકુલ એવું કહી શકો. 40 વર્ષથી જે આ અવિરત સેવાનો લાભ લઈ રહ્યા છે એના દાદા પોતે પોતાના છોકરાને પોતાના પૌત્રને પણ જો ટ્રીટ કરતા જોતા હોય એવા વ્યક્તિ ડૉક્ટર એનજે શાહ સર આખા ચાંદલોડિયા વિસ્તારમાં, ગોતા વિસ્તારમાં અને આસપાસના નારણપુરા સુધીના વિસ્તારની અંદર અને હવે તો અમદાવાદમાં અને આખા રાજ્યમાં પણ તમે એનું નામ આપો તો ઘણા બધા લોકો એને નામથી અને ચહેરાથી ઓળખે છે. એવા આ વિશિષ્ટ વ્યક્તિને આજે આપણા પોડકાસ્ટમાં મેં બોલાવ્યા છે. આજે આપણે એનું સ્વાગત કરીએ છીએ. સર, આપનું સ્વાગત છે. અને સરની એક વિશેષ એક ઉપાધિ પણ તમને કહીશ કે એટલા વર્ષો સુધીની અંદર કામ કર્યા પછી લાખો ટીબીના પેશન્ટો, લાખો એટલે 15 લાખ જેટલા ટીબીના પેશન્ટો ડાયગ્નોઝ કર્યા છે. સ્ક્રીનિંગના માધ્યમથી, પહેલાં તો એક્સરે મશીન નહોતા, ત્યારે સ્ક્રીનિંગના માધ્યમથી ઘણા બધા પેશન્ટોને ટીબી ડિટેક્ટ કર્યા પછીને ટ્રીટ પણ કર્યા છે જ્યારે ટીબી પીક લેવલ પર હતો. અને આ વ્યક્તિત્વ તરીકે આપણે જ્યારે અત્યારે બોલાવી રહ્યા છે તો આપણે મેડિકલની કારકિર્દી ખાલી લેવા માટે નથી લેતા હોતા, પણ આમાં કેવી રીતે કામ કરવું, સતત અવિરત કઈ રીતના કામ કરવું, કહેવાય છે ને કોન્સ્ટન્ટ હાર્ડવર્ક અને ડિસિપ્લિનથી કામ કરીએ તો સક્સેસ આપણી જ છે. પણ આ સક્સેસમાં ટકી રહેવા માટે કોઈનો દાયકો હોય પણ 4 દાયકાઓથી જે કામ કરી રહ્યા છે, પેઢીથી કામ કરી રહ્યા છે અને સાથે સાથે એક ક્લિનિકમાંથી 50 બેડની હોસ્પિટલ, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવી છે અને સાથે એવું પણ કહી શકાય કે ત્યાં ટ્રેનિંગ સેન્ટર ચાલે છે. કેમ કે કેટલાય ડૉક્ટરો, એમડી, ઓર્થોપેડિક, ન્યુરોસર્જન ત્યાં પેશન્ટને જોવા માટે, ઘણીવાર શીખવા માટે પણ સર પાસે આવતા હોય છે. અને સમાજમાં રાજકીય રીતે ઘણો બધો બહોળો ફાળો છે. આપણી પાસે સમય ઓછો હોવાને લીધે એમનો થોડો સમય આપણને મળ્યો છે, તો વિદ્યાર્થીઓને, વાલીઓને અને સમાજના કેટલા લોકોના કઈ રીતના ઉપયોગી નીવડશે એના માટેનું પોડકાસ્ટ છે. અંત સુધી જોડાઈ રહેશો. મારો પહેલો સવાલ સરને એ છે કે સર, પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર, તમે અમારો સમય કાઢીને આવ્યા. અને સર, હું પહેલો સવાલ એ કરવા માગીશ કે 40 વર્ષથી તમે આ ફિલ્ડમાં એટલી સરસ રીતે કામગીરી નિભાવી રહ્યા છો, આની પાછળનું એક મહત્ત્વનું કારણ કયું છે? સૌપ્રથમ તો જયભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે આ એક ખૂબ જ ઉપયોગી અને ભાવિ પેઢીને માર્ગદર્શક થાય એવા પોડકાસ્ટ માટે મને આમંત્રિત કરવા બદલ એટલે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપનો જે પ્રશ્ન છે એ ખૂબ જ વ્યાજબી પ્રશ્ન છે. અત્યારે લેક ઓફ કોન્સન્ટ્રેશનના જમાનામાં અને એટેન્શન સ્પાન દિવસે દિવસે ઘટતો જતો હોય એ સમયની અંદર 40 વર્ષ સુધી એક જ વ્યવસાયને એક જ પ્રકારની લાગણી અને એક જ પ્રકારની પ્રતિબદ્ધતાથી જાળવી રાખવો એક અઘરું કાર્ય લાગે. પરંતુ એના માટે અંદરની જે ફિલિંગ્સ હોય કે એક ડૉક્ટર તરીકે મારે લોકોને કેમ એમના દુઃખમાંથી મુક્ત કરવા, એ જો ભાવના હોય અને દરેક દર્દી એ આપણો ગુરુ કે જેની પાસેથી આપણને કંઈક શીખવા મળે, આપણે એ આપણી સેવા લે છે અને એના કરતાં આપણને એને સેવાનો મોકો આપ્યો છે, એવી જો અંદરની લાગણી હોય, એવા સંસ્કાર હોય તો આ વ્યવસાય એક અતિ ઉત્તમ વ્યવસાય છે. અને એની અંદર મારાથી પણ વધુ વર્ષોથી પ્રેક્ટિસ કરનાર ઘણા સિનિયરમાંથી મેં પણ પ્રેરણા મેળવી છે. અને એ જ રીતે ભવિષ્યની પેઢી, ભવિષ્યના ડૉક્ટરો અને આજના ડૉક્ટરોને પણ ખાસ વિનંતી છે કે આ એક ખૂબ જ નોબલ પ્રોફેશન છે. એની અંદર હંમેશા સતત પ્રયત્નોથી, સતત એકધારી સેવાઓથી હંમેશા દર્દીઓના દિલ જીતી શકાય છે. બહુ સારી વાત કરી તમે કે સતત તમારે આ વ્યવસાયને જો તમે ઇન્ટરેસ્ટપૂર્વક અને એવી સારી ભાવના અને લાગણીથી કામ કરીએ તો ઘણું સારું કામ થઈ શકે એમ છે. કેમ કે દરિદ્રને પણ આપણે દરિદ્ર નારાયણ તરીકે તમે કહ્યું કે એને આપણે એક ભગવાન તરીકે જોઈ રહ્યા છે કે એ ઘણું શીખવીને જાય છે આપણને અને એના દુઃખમાંથી આપણે બહાર કાઢીને આપણે પણ એક સુખની અનુભૂતિ થતી હોય છે. મેં આપના ક્લિનિકમાં જોયું છે કે તમે જ્યારે પેશન્ટોને જોતા હો છો, વાતાવરણ એટલું હળવું ફૂલ હોય અને સારી બધાના નામ પણ તમને એક યાદ રહેતા હોય છે.
આવી ભાવનાથી તમે કામ કરી રહ્યા છો અને આ વસ્તુને ટકાવી રાખવા માટે તમે અંદરથી કેવું પ્રિપરેશન સાથે તમે ક્લિનિકમાં જતા હો છો? હા, દરેક દિવસની સવાર એક નવું એક પાનું હોય છે. એ પાના ઉપર કઈ જાતના ચિત્રો દોરાશે કે કેવા શબ્દોથી લખાશે એ આપણને ખબર હોતી નથી. બિલકુલ. પરંતુ આપણે જો પોઝિટિવિટીથી અને ઉત્સાહથી જઈએ તો હંમેશા આપણા અંદરનો જો ઉત્સાહ હોય તો એનો પ્રતિસાદ સામેવાળા ઉપર પડતો જ હોય છે. તમારો એક મીઠો બોલ, ડૉક્ટરનો એક સ્પર્શ, ડૉક્ટરની મીઠી વાણી અને એની સહાનુભૂતિપૂર્વકની રોગ પ્રત્યેની અભિવ્યક્તિ એ દર્દી માટે એક જીવન મરણનો સવાલ હોય છે. ઘણા દર્દીઓ સામાન્ય રીતે આપણે વિચારીએ કોઈ દર્દીને ડાયાબિટીસ થયો છે તો એને ઘણું બધું ડાયાબિટીસ વિશે સાંભળ્યું હોય, ગેંગ્રીન થશે ને પગ કપાવવો પડશે ત્યાં સુધીના ભય સાથે આવ્યો હોય. પરંતુ એને આપણે હળવાશથી ડાયાબિટીસ રોગ શું છે, કેમ થયો છે, શું સાચવણી રાખવાની છે, એને શું તકેદારીઓ રાખવાની છે, કયા રિપોર્ટો કેટલા સમયે કરાવવાના છે અને દવા માટે કેટલા નિયમિત રહેવાનું છે, એ જો સારી રીતે સમજાવીએ તો દર્દી માટે એ રોગ નથી રહેતો. એક એની જીવન સાથેનું એક એનું સંધાન થઈ જાય છે કે ભાઈ મારે આની સાથે જીવવાનું છે અને એના માટે એની મેન્ટલી પ્રિપેર થઈ જાય છે. એટલે દર્દી સાથે જો હળવાશથી વાત કરીએ તો દર્દીને પણ એ રોગ પ્રત્યેની ગંભીરતા હળવાશથી સમજાવવાના પણ શબ્દો હોય છે અને એને ગંભીરતાથી હળવી વસ્તુને ગંભીરતાથી પણ કહી શકાતી હોય છે. એને જે કંઈ કરવાનું હોય એના માટે સ્ટ્રિક્ટલી કહેવું પણ પડે, પરંતુ એને ડરાવવાનું કે એને ગભરાઈ નાખવાની કંઈ જરૂર હોતી નથી મોટાભાગના કેસોમાં. બિલકુલ. ઘણી વખત પેશન્ટ હોસ્પિટલના નામથી જ ડરી જતું હોય છે, પણ તમે જે રીતના સમજાવ્યું કે એને બિલકુલ આપણે અવેર કરીને જો કામ કરીએ તો કદાચ એ રોગને સાજો થવા માટે પોતે પોતાની બોડીને પણ એલાઉ કરે કે ના મને સારું થઈ જશે, એવું પોઝિટિવ એને વાઇબ્રેશન એના શરીરમાં જતા હોય છે. ચોક્કસ. તમારા કામની અંદર જોયું છે અમે લોકોએ કે ઘણી વખત અત્યારે તો પેશન્ટ ડૉક્ટરની સંખ્યા વધી છે, પહેલાં સંખ્યા ઓછી હતી, તમારા ઉપર વધારે પ્રેશર હતું અને એ સમયમાં 740 પેશન્ટ જોવા, અત્યારે 7 વ્યક્તિને મળવું પણ અત્યારે લોકોને કંટાળાજનક લાગે છે, થાકી જાય છે. એટલા પેશન્ટોને જ્યારે તમે જોયા એ અનુભૂતિ કેવી હતી? એ દિવસ કેવો હતો? એ દિવસો એવા હતા કે ન પાણી પીવાનો સમય હોય કે ન જમવાનો સમય હોય. સવારના 8-9 વાગ્યાથી શરૂ કરેલી ઓપીડી રાતના 2 વાગ્યા સુધી પૂરી થાય અને છતાંય કેટલીક વિઝિટો અને કેટલાક સિરિયસ પેશન્ટો જોવાનું રહી પણ જતું. એના માત્ર 2 જ કારણો હતા કે એક તો ડૉક્ટરોની સંખ્યા ઓછી હતી, વત્તા નજીકની અંદર ક્યાંય પણ ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર કે મોટી હોસ્પિટલો જેવી સુવિધાઓ ઉપલબ્ધ નહોતી. દર્દીઓને ખૂબ દૂર દૂરથી જે કોઈ MBBS કે કોઈ પણ સારા ડૉક્ટર ગણાતા હોય એ સમયે એમની પાસે સારવાર માટે જવું પડતું. ત્યારે લોકોની પાસે વાહનોની પણ અલ્પતા હતી. બસમાં, ટ્રકમાં, ગાડામાં, સાયકલ ઉપર એવી રીતે લોકોને આવવું પડતું. અને એ સમયે આપણને એમ ફિલિંગ થાય કે જે વ્યક્તિ આટલા દૂરથી આવ્યો છે, જેને આ તકલીફ છે, તો આપણે એને કઈ રીતે ના કહી શકીશું. અને એક અંદરની એવી ફિલિંગ્સ થતી કે એને કેમ ઝડપથી એક જ સમયમાં સારું કરી શકીએ. જનરલી મારી ટેન્ડન્સી એવી છે કે હું પેશન્ટને એક રોગ માટે માત્ર એક જ વખત બોલાવું. એની જે કમ્પ્લેન હોય એની 3, 5, 7, 10 દિવસની જે દવા હોય એ લખી આપવાની. બાકી એને એ બીમારી માટે ફરીથી ના આવવું પડે એની હું હંમેશા કાળજી લેતો રહું છું. અને એના જ કારણે મારે 40 વર્ષ જૂના પેશન્ટો પણ આજના દિવસે મારી પાસે જ આવવાનું પસંદ કરે છે. અને એનું કારણ એ કે એ આપણી પ્રમાણિકતા અને પારદર્શિકતા છે કે જે એ હોય કે પેશન્ટને એમ થાય કે મારે હવે ફરીથી બીજી વખત જવાનું નથી, ભલે મારે 5 કલાક 10 કલાક બેસવું પડે, વહેલું મોડું થાય, પરંતુ મારે અહીંયાથી જ દવા લઈને જવું છે. એવી પેશન્ટને ભાવના ક્યારે થાય કે જ્યારે આપણી એવી ભાવના હોય કે આને એક જ વખતમાં સાજો કરી દેવો છે. બિલકુલ સાચી વાત કરી. અને ત્યારે સર હજી હું તમને રોકીને એક વસ્તુ પૂછવા માગીશ કે એ સમયમાં તમે જે રીતના વાત કરી કે સાધન અને વ્યવસ્થાઓ નથી અને ખાસ કરીને ત્યારે લેબોરેટરીઝ અને ડાયગ્નોસ્ટિક સેન્ટર પણ નહોતા
અને ત્યારે એવા સમયમાં ડાયગ્નોસિસ કરવું સિમ્ટમેટના આધારે અને ટ્રીટમેન્ટ આપી અને તમે કીધું એ પ્રમાણે એક જ વખતમાં કરવું એ કેટલું અઘરું હતું, છતાં પણ કઈ રીતના તમે વસ્તુ ટેકલ કરતા હતા? એના માટે અમે અનુભવના આધારે એક સિસ્ટમ ડેવલપ કરેલી કે પેશન્ટ જેવું એક્ઝામિનેશન ટેબલ ઉપર બેસે ત્યાંથી આપણી નજર સાથે એના નેલ ટુ હેર સુધીનું નિરીક્ષણ થઈ જાય. એનાથી ગ્રોસલી ખ્યાલ આવી જાય કે એને શું પ્રોબ્લેમ હશે. બીજું કે એની જે એક્ઝામિનેશન સિસ્ટમ અમે અનુભવના આધારે એવી ડેવલપ કરેલી કે માત્ર 1 મિનિટ અથવા તો 30-25 એનાથી પણ ઓછા સમયમાં કે 25-30 સેકન્ડની અંદર એની બધી જ સિસ્ટમની એક્ઝામિનેશન થઈ જાય. અને એ સિસ્ટમના કારણે અમારો ડિસ્પોઝલ એટલો ફાસ્ટ રહેતો કે જેના કારણે આટલી મોટી સંખ્યામાં પેશન્ટો જોઈ શકતા. સ્વાભાવિક રીતે તમે વિચારો કે 500-700 પેશન્ટ જોવા હોય તો એક પેશન્ટની 2 મિનિટ 3 મિનિટ ગણો તો 1500 મિનિટ એટલે તો દિવસના સમય પણ નથી. તો કઈ રીતે શક્ય બને? પરંતુ આ પદ્ધતિના કારણે અને એ પદ્ધતિ એટલી ફૂલપ્રૂફ હતી કે એમાં કોઈ સિસ્ટમ મિસ ના થઈ જાય. અને જનરલી 99% ડાયગ્નોસિસ સુધી બહુ ઝડપથી પહોંચી શકાતું હતું. અમારા સમયની અંદર લેબોરેટરી, સોનોગ્રાફી, સિટી સ્કેન, MRIનું એટલું મહત્ત્વ નહોતું જ્યારે અમે મેડિકલ સ્કૂલમાં ભણતા હતા. અમારા મેડિકલ એજ્યુકેશનમાં અમને ક્લિનિકલ અને વધુમાં વધુ લેબોરેટરી ટેસ્ટ ઉપર જ રિલાય થવાનું હતું. જેથી કરીને ક્લિનિકલ ગ્રીપ અથવા તો ક્લિનિકલ સેન્સ જેને કહીએ આપણે કે એના કારણે એવી ક્લિનિકલ સેન્સ ડેવલપ થઈ હતી કે જેથી અમે ખૂબ ઝડપથી પેશન્ટનું નિદાન કરી શકતા અથવા તો નજીક સુધી પહોંચી શકતા. ઘણી વખત નિદાન કરવા માટે આપણે કંઈક બીજી ઇન્વેસ્ટિગેશન કે એનો સપોર્ટની જરૂર પડે કે સેકન્ડ વિઝિટની જરૂર પડે પેશન્ટની, પરંતુ મોટાભાગે એ કરી શકતા. એટલાથી જ આ જ કારણોથી આટલી મોટી સંખ્યામાં પેશન્ટો જોવાનું શક્ય બનતું. તો આ જે ક્લિનિકલ સેન્સ ડેવલપ થતી એનું રીઝન પણ એ હતું કે ત્યારે ભણવામાં પણ એ વસ્તુ જે ઇન્વેન્ટ જ નથી થઈ, જે ડિસ્કવર જ નથી થઈ, એના કારણે આપણે ક્લિનિકલ સેન્સ ઉપર અને ક્લિનિકલ નોલેજ ઉપર જ આગળ વધવું પડતું હતું અને એને કારણે એટલા પેશન્ટ પણ જોઈ શકાતા હતા અને એટલું સારું કામ પણ થઈ શકતું હતું. જ્યારે તમે આ એટલું સરસ પેશન્ટો જ્યારે એટલા બધા આવતા હતા, લાગ્યું કે આ લોકોને હવે દાખલ કરીને પણ ટ્રીટમેન્ટની જરૂર છે, ત્યારે શરૂઆત તમે નાની હોસ્પિટલથી કરી ને અત્યારે ખૂબ સરસ હોસ્પિટલ તમે 50 બેડની જેમ આઈસીયુની પણ સુવિધા છે ત્યાં સુધી પહોંચ્યા અને ઘણા ડૉક્ટરો એમાં કામ પણ કરી રહ્યા છે. આ તમને અનુભવ કેવો લાગી રહ્યો છે? બહુ સરસ સવાલ છે કે આટલી બધી જનરલ પ્રેક્ટિસ મોટી હોવા છતાં હોસ્પિટલ કરવાનો વિચાર કેમ આવ્યો? કારણ કે હોસ્પિટલ ન કરવાથી મારા પેશન્ટોને જે તકલીફ પડતી હતી એના કારણે મને ઘણી વખત ફીલ થતું કે આપણી પાસે નોલેજ છે, આપણી પાસે મહેનત કરવાની, કામ કરવાની શક્તિ ભગવાને આપી છે, તો શા માટે આપણા પેશન્ટોને અન્ય જગ્યાએ કે દૂરના સ્થળોએ મોકલીને એમને વધુ પડતા ખર્ચમાં નાખવા અથવા તો એમને જવા આવવાની તકલીફ, ટિફિનની તકલીફ, માણસોને રહેવાની તકલીફ, આવી બધી તકલીફો ન પડે અને આપણા પેશન્ટોને આપણી નજીકમાં આપણી દેખરેખ નીચે, બધા પેશન્ટોને આપણે ટ્રીટ નથી કરી શકવાના, સ્વાભાવિક છે, બધી બ્રાન્ચના કંઈ આપણે નિષ્ણાત પણ નથી, પરંતુ આપણી દેખરેખ નીચે જો એમને સારવાર નજીકમાં ઉપલબ્ધ થાય અને એ સારવારની અંદર એમને ખર્ચ પણ ખૂબ જ રિઝનેબલ હોય તો એવી વ્યવસ્થા કેમ ના કરવી જોઈએ? અને એ જ આશયથી મેં આ હોસ્પિટલ ચાલુ કરી. પહેલાં 6 બેડથી, પછી 10 બેડથી, પછી 15 બેડથી અને હાલમાં આઈસીયુ સાથે 50 બેડની હોસ્પિટલ કરવાનું સદભાગ્ય મને મળ્યું છે. અને એ પેશન્ટોના પ્રેમ, લાગણી, એમનો વિશ્વાસ, એમની શ્રદ્ધા અને પ્રભુની કૃપા એ બધી વસ્તુઓનો સમન્વય છે. અને એ કામ કરવાથી મને સંતોષ થાય છે કે જે પેશન્ટને આપણે જે નિદાન કર્યું હતું, આપણે જે ટ્રીટમેન્ટ વિચારી હતી એ જ ટ્રીટમેન્ટથી એ પેશન્ટ સારું થઈને ઘરે જાય છે અને એનો ખર્ચ પણ મર્યાદામાં હોય છે. એટલે એ આપણને જે આત્મસંતોષ આપે છે એની કિંમત પણ ખૂબ છે મારા માટે. જી બિલકુલ. અને સર અમે જોઈ રહ્યા છે ઘણા વખતથી કે જે લોકો બહારથી અહીંયા કામ કરવા માટે પણ આવતા હોય, માઇગ્રેન થયેલા પેશન્ટ પણ હોય છે અને એવું કહેવાય છે એનજે સર એટલે અમારા માટે ભગવાન, કે ખાલી જઈને ખાલી હાથ પકડવાથી અમને ઘણું રાહત અનુભવે અને ઘણા લોકોને સારું પણ થઈ જાય
અને મોટા મોટા ડૉક્ટરથી પણ એ વસ્તુ નિદાન ન થાય એવા નિદાન આપે પણ કરેલા છે, જે તમે પહેલાં વાત કરી કે આ જે ક્લિનિકલ સેન્સના કારણે આ વસ્તુ શક્ય બની રહી છે. આવા લોકો જ્યારે ઘણી વખત એવી વાત કરતા હોય છે ત્યારે તમને કેવો અનુભવ થાય છે? એમાં લોકોની હંમેશા એક જ વાત હોય છે કે તમે અમારા ભગવાન છો, તમે અમને સારું કર્યું, મારા ભાઈને સારું કર્યું હતું, મારી બહેનને સારું કર્યું હતું, મારા પપ્પાને સારું કર્યું હતું. ત્યારે હું એ વિચારું છું કે હું ડૉક્ટર બન્યો તો હું એમને સારું કરી શક્યો. અને હું ડૉક્ટર કેમ બન્યો કે મારા મા બાપે મને એવા સંસ્કાર આપ્યા કે ભાઈ ડૉક્ટર થઈને સેવા કરજે, અને પ્રભુએ મને ડૉક્ટર બનાવવા માટેનો કાબિલ બનાવ્યો, અને ડૉક્ટર બન્યા પછી પણ સફળ બનાવ્યો. તો મારી પણ આ દર્દીઓ અને સમાજ પ્રત્યે એક ફરજ છે કે મારે એમના માટે જેટલું શક્ય હોય એટલું વધુ કરવું જોઈએ, અને એ નિસ્વાર્થ ભાવે કરવું જોઈએ. આજીવિકા માટે અને સમય પ્રમાણે ફીસ તો લેવી પડતી હોય છે, પરંતુ એમને કોઈ પણ ખોટો ખર્ચ ન થાય અને એમને ઓછામાં ઓછા પૈસામાં સારું થાય એવી હંમેશા અંદરથી મારી ભાવના રહેલી હોય છે. અને એ લોકો જ્યારે એવું કહે, આપણને સારા શબ્દો કહે, કોઈ પણ વ્યક્તિને સારા શબ્દોથી પ્રોત્સાહન મળતું જ હોય છે, અને એ આપણને વધુને વધુ કામ કરવાની એક જાતની પ્રોત્સાહન, ઇન્સ્પિરેશન મળી રહ્યું છે. સમજો કે તમારી ભાષામાં તમે મોટિવેશનલ સ્પીકર છો, તો એક જાતનું એક મોટિવેશન મળે છે કે જ્યારે પણ કોઈના પણ કામનું એપ્રિસિએશન થાય ત્યારે એને હંમેશા મોટિવેશન મળતું હોય છે, અને એ મોટિવેશનથી વધુને વધુ કામ કરવા માટેની આપણી માનસિકતા થતી હોય છે. જી, બિલકુલ સાચી વાત કરી તમે. અને તમે જ્યારે નાનપણની જે વાત કરી રહ્યા છો, એક સમય તમારી જિંદગીમાં એવો પણ આવ્યો હતો કે ડૉક્ટરનો જ પેશો તમારે જાળવી રાખવો, આ વ્યવસાય, કે તમારે કોઈ રાજકારણમાં પણ જવું, કેમ કે તમારી એમાં પણ પકડ જે તે સમયે સારી હતી. એ સમયે કઈ દુવિધામાંથી તમે આ કરિયર સિલેક્શન ડૉક્ટરનું કેમ સિલેક્ટ કર્યું, એના વિશે થોડું જણાવશો? હા, ખૂબ સારો પ્રશ્ન છે, પરંતુ આનો જવાબ પણ થોડો મુશ્કેલ છે. કારણ કે જ્યારે 2 માર્ગમાંથી 1 માર્ગ પસંદ કરવાનો હોય ત્યારે આપણે જેને ગટ ફિલિંગ્સ કહીએ છીએ, એ ગટ ફિલિંગ્સ મને એવી હતી કે હું ડૉક્ટર બન્યો. મારા પિતાશ્રીનું એક સ્વપ્ન હતું કે મારો છોકરો ડૉક્ટર બને, અને એવો ડૉક્ટર બને કે લોકોની ખૂબ સેવા કરે. અમારા સમયમાં ત્યારે બાળકોને એવું શીખવવામાં નહોતું આવતું કે તું આ વસ્તુ ભણ, આ બન અને આટલું કમાય. એવું શીખવવામાં આવતું હતું કે તમે આ કરો અને તમે સમાજની સેવા કરો, લોકોની સેવા કરો, લોકોના આશીર્વાદ લો અને મા બાપનું નામ ઉજળું કરો. એ સ્વાભાવિક રીતે એ શિખામણ હતી. અને ત્યારે મને એમ થયું કે રાજકારણમાં ભવિષ્યની અનિશ્ચિતતા હોય, આપણા વિશે સારા ખોટા વાદ વિવાદો પણ થાય, અને પેશન્ટોનો એટલી બધો પ્રેમ હતો, પેશન્ટોએ રિટર્નમાં એપ્લિકેશનો પણ આપી હતી કે તમે આ રાજકારણ છોડો અને અમને અમારી સેવામાં જ લાગી રહો. એટલે એમની જે લાગણી હતી અને જે અંદરની મારી ફિલિંગ્સ હતી કે હું સખત મહેનત કરીને MBBS બન્યો છું, તો મારી ફરજ પ્રાથમિક ફરજ એ છે કે હું પેશન્ટોની સેવા કરું, અને એ સેવાની સાથે રાજકીય મારી જવાબદારીઓ હોય એ પણ પૂર્ણ વફાદારીથી પૂર્ણ કરું. કારણ કે એમાં પણ ઘણી જવાબદારીઓ આજની તારીખે પણ મારી પાસે છે, અને એની અંદર પણ કંઈક સારું કરવાનો મને તક મળી રહે છે, મોકો મળે છે, એ પણ બહુ આનંદની વસ્તુ છે. અને એની અંદર પણ મારું ઇન્ક્લિનેશન આજની તારીખે પણ એટલું જ છે. છતાંય બંને વસ્તુને અત્યારે આ સમયે તો બેલેન્સ કરી શકાય છે, પરંતુ એ સમયે જે પેશન્ટ લોડ અને કામનો લોડ એટલો હતો કે મારે મેડિકલ ફિલ્ડ જ વધારે પ્રિફર કરવું પડ્યું. અને બહુ સારી વાત કોઈએ કહી છે કે વ્યક્તિ વિકાસથી જ રાષ્ટ્રનો વિકાસ થાય છે, અને વ્યક્તિના વિકાસ માટે વ્યક્તિને ફિટ રહેવું જરૂરી છે, અને એ લોકોને ફિટ રાખવાનું કામ તમે કર્યું છે. અને લોકો ફિટ થયા છે તો દેશ માટે કંઈક કરી રહ્યા છે, અને ઘણા લોકોના જીવ પણ બચાવ્યા છે, જેથી કરીને અત્યારે હાલમાં દેશને કંઈક ને કંઈક કામ કરી રહ્યા છે. અને એ જ તમારી એક સેવા નિરંતર ચાલી રહી છે. તમે જે બેલેન્સની વાત કરી, જેમ તમે આ બંને વસ્તુ બેલેન્સ કરી રહ્યા છો, અત્યારના ડૉક્ટરોને કે અત્યારના સ્ટુડન્ટને, અત્યારના મા બાપને જે પોતાની વર્ક લાઈફ બેલેન્સ કે સ્ટુડન્ટ લાઈફ બેલેન્સ કરવા માટે પણ ખૂબ જ જરૂર હોય છે, એના વિશે થોડી ટિપ્સ તમે બાળકોને આપો.
બાળકો માટે થોડુંક અઘરી વસ્તુ છે, કારણ કે અત્યારે જે મોબાઈલના યુગની અંદર અને ઇઝી ઇન્ટરનેટના કારણે, ટીવીના કારણે, આ બધી વસ્તુઓના કારણે બાળકોનું મન અભ્યાસમાં લાગવામાં તકલીફ પડતી હોય છે. જનરલી ઘરે ઘરે એક જ પ્રશ્ન હોય છે કે બાળક વર્ષ 2 વર્ષનું થાય ત્યારથી જ મોબાઈલની સામે લાગી જતું હોય છે. બિલકુલ. અને જ્યારે 5મા, 6ઠ્ઠા, 7મા કે હાયર સેકન્ડરીમાં જ્યારે બાળક આવે ત્યારે એની માથે અભ્યાસનું પણ ભારણ વધતું જાય. એને કેરિયરના વર્ષો શરૂ થાય એટલે એની પોતાની પણ જવાબદારી વધતી જાય. તો એ સમયે બાળક અભ્યાસ અને આ મોબાઈલની આભાસી દુનિયા એ બંને વચ્ચે કન્ફ્યુઝ થઈ જતું હોય છે. બિલકુલ. અને એ કન્ફ્યુઝનમાંથી બહાર નીકળવાના માટે એના પ્રયત્નો ચાલુ હોય, અને સામે મા બાપનો ઠપકો, મા બાપની પણ કાળજી કે મા બાપના ની લાગણી પણ હોય કે મારું બાળક આમાંથી બહાર નીકળીને અભ્યાસમાં લાગી જાય. બિલકુલ. આપણી એજ્યુકેશન સિસ્ટમની અંદર મોબાઈલનો બાળકને કેટલો ઉપયોગ કરવો, સ્ટડી માટે કેટલો ઉપયોગ કરવો, કેટલી વસ્તુઓ મોબાઈલથી શીખવા જેવી છે, એની એક ગાઈડલાઈન પણ શિક્ષકો તરફથી પણ મળવી જરૂરી છે. જી. કે કેટલીક વસ્તુઓ તમને બહુ ખૂબ સારી રીતે યુટ્યુબ વગેરેમાંથી મળી જાય અને એ તમારા અભ્યાસમાં પણ ઉપયોગી થાય. અને એની સામે જે હાનિકારક વસ્તુઓ છે, રીલ્સ વગેરે છે, ઇન્સ્ટા છે, ફેસબુક છે, એ બધું બાળકો ન જુએ એની પણ આપણે પણ મા બાપે અને શિક્ષક વર્ગ બધાની આપણી ફરજ છે, સમાજની ટોટલી ફરજ છે કે ભવિષ્યના બાળકોનું જો સારું ચારિત્ર ઘડતર કરવું હોય તો એમને જે શીખવા જેવું છે એ શીખવીએ અને ન શીખવા જેવી વસ્તુઓથી દૂર રાખીએ. બાળક પોતે બહુ દ્વિધામાં હોય કે મારે શું કરવું, તો બાળક છે, એનું મનની મેચ્યોરિટી, એની માનસિકતા તો થોડીક ઓછી જ રહેવાની. આપણે એને થોડોક સપોર્ટ કરવો જોઈએ. અભ્યાસની અંદર રસ પડે એવી રીતે મીડિયાના માધ્યમથી પણ થોડોક અભ્યાસક્રમ વધારવો જોઈએ. અને એ રીતનો અભ્યાસક્રમ હોય કે જેની સાથે જ્ઞાન સાથે ગમ્મત કહીએ છીએ ને એવું હોય, અને એ વસ્તુ એને મોબાઈલ કે ટીવી ઉપર કે ઇન્ટરનેટ ઉપર મળતી હોય તો એની અંદર થોડોક વધારે રસ પડે. તો એનો રસ તો રહેવાનો છે, પણ રસ્તો આપણે બદલવાનો છે. બરાબર છે. અને બાળકને સતત પ્રોત્સાહિત કરતા રહેવું પડે કે તું મોબાઈલ જોયા કરતાં તું વાંચવામાં થોડું ધ્યાન આપીશ તો વધારે ફાયદો થશે. અને સાથે સાથે આપણી ત્યાં જે બુક રીડિંગની સિસ્ટમ, આપણી વાંચનની જે પ્રથા છે એ ઓછી થતી ગઈ છે. એના કારણે પણ બાળકોને વાંચવાની ટેવ ઓછી થતી જાય છે. વાંચન એક એવી વસ્તુ છે કે ધોરણ 3 કે 4થી જ બાળકે એક્સ્ટ્રા વાંચન સાહિત્યનું કરવું જરૂરી છે. કારણ કે વાંચનથી જ શબ્દ ભંડોળ મળશે અને એ શબ્દ ભંડોળથી જ ભાષા પર પ્રભુત્વ આવશે, અને ભાષા ઉપર પ્રભુત્વ હશે તો જ કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ થશે, અને કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ થશે તો જ જીવનમાં સફળતા મળશે. આ યુગની અંદર કોમ્યુનિકેશન સ્કિલ નહીં હોય એ વ્યક્તિને પોતાની વાતને રજૂ કરવી તકલીફવાળું થશે. એટલે બાળકોને દ્વિધા તો હોય છે ભાઈ, પરંતુ એની અંદર બધાના સપોર્ટની જરૂર પડશે. બાળક પોતે તો પ્રયત્ન કરતું જ હોય, એને પણ પોતાને ખ્યાલ હોય કે મારે હવે એક્ઝામ આવશે, હું શું જવાબ લખીશ, મારું આટલું બાકી છે તૈયાર કરવાનું. પરંતુ એ સમયે એને મોબાઈલના બદલે એની સાથે વાતોચીતો કરી પરિવારજનોએ એને બીજા રસની વાતોમાં, બીજા વિષયમાં, થોડી આઉટડોર ગેમ્સમાં ડાયવર્ટ કરીને એમાંથી મુક્ત કરીને ભણવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જી, બિલકુલ સાચી વાત કરી કે ઘરના બધા ભેગા મળીને ઇમોશનલ સપોર્ટની અત્યારે બાળકને જરૂર હોય છે. ચોક્કસ. અને એ ઇમોશનલ સપોર્ટ, કેમ કે અત્યારે બાળકના ઇમોશન્સ બહુ વેરિએશન જોવા મળી રહ્યા છે. આપના ક્લિનિકમાં પણ ઘણા બાળકો અને ઘણા મા બાપની એવી કમ્પ્લેન હશે કે આને આપણે બીજો કોઈ રોગ નથી, પણ ગુસ્સે થઈ જવું, ચીડિયા પણ આવવું, આવા ઘણા બાળકો આવતા હશે જે ખાવામાં પણ આખો દિવસ વિડીયો ગેમ્સ કે એમાં ખાવામાં પણ ધ્યાન ના આપતા હોય, એને કારણે માલ ન્યુટ્રિશનના પણ કે સારા ઘરના લોકો પણ માલ નરિસ્ટ હોય છે, અલ્ટ્રા પ્રોસેસિંગ ફૂડ ખાતા હોય છે. આવું બધે પણ કેસીસ તમને જોવા મળતા હશે. રાઈટ.
અને એના માટે થઈને હું દર્શકોને પણ એક વાત કહીશ કે હમણાં જ સમતા હોસ્પિટલમાં એક સારી સરના એક આશીર્વાદથી એક નવી અમે પહેલ ચાલુ કરી રહ્યા છે કે ઇમોશનલી બાળકને જો કોઈ પ્રોબ્લેમ હોય તો એવા બાળકને, પેરેન્ટ્સને, વડીલોને અત્યારે ઇમોશન્સ ન્યુક્લિયર ફેમિલી થઈ રહ્યા છે તો એક સારી પહેલ રૂપે એક ઓપીડી પણ ચાલુ કરવા જઈ રહ્યા છે. બહુ સારો પ્રયાસ છે અને સાહેબના આશીર્વાદથી આ કામ થવા જઈ રહ્યું છે. સાથે સાથે સર હમણાં જ એક અહીંયા એએમએની અંદર જ એક ડૉક્ટર ચાર્લ્સ આવ્યા હતા, હાજી, જેણે મોડર્ન મેડિસિન અને આયુર્વેદની ઇન્ટિગ્રેટેડ પેથી તરીકે, કેમ કે ઘણા બધા રોગ એવા છે કે જેમાં બંને મોડર્ન મેડિસિન અને આયુર્વેદની પણ જરૂર છે અને આપણો દેશ તો એ શરૂઆત જ એનાથી થઈ હતી. આ વસ્તુ જ્યારે વાત આવે છે, આપ મોડર્ન મેડિસિનના મહારથી છો, એટલા વર્ષોથી તમે એલોપેથી પ્રેક્ટિસ કરી રહ્યા છો, આપની દ્રષ્ટિએ આ બધી અલગ અલગ પેથી છે એનું કેટલું મહત્ત્વ છે અને ક્યારે ક્યારે એની આપણે સાથે રહીને કામ કરવું જોઈએ? ખૂબ સરસ સવાલ છે. મોડર્ન મેડિસિન એ સાયન્ટિફિક એવિડન્સ બેઝ ક્લિનિકલ ટ્રાયલ સાથેની દવાઓ સાથે સારવાર કરી રહી છે. વૈદિક સાયન્સના આધાર ઉપર ચરક સંહિતાથી શરૂ કરીને સુશ્રુત વગેરે ગ્રંથોમાંથી જે કંઈ જ્ઞાન લાદ્યું છે અને એમાંથી જે પથ્થી ઉત્પન્ન થઈ છે આયુર્વેદિક છે. એવી રીતે હોમિયોપેથિક પણ એક અલગ પદ્ધતિ છે, નેચરોપેથી પણ છે. આ દરેક પદ્ધતિની પાસે સારવારની ચોક્કસ રીત પણ છે, એના રિઝલ્ટ પણ છે. ડૉક્ટર ચાર્લ્સની જે કોન્ફરન્સ હતી એમાં પણ મુદ્દો એ જ હતો કે એલોપેથિક મેડિસિનથી કેટલીક વસ્તુઓ 100% ક્યોર નથી થતી હોતી. એમાં સપોર્ટિવ તરીકે એટલે ઇન્ટિગ્રેટેડ તરીકે આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય કે અન્ય પથીની દવાઓ અને સારવાર પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. જેમ કે એક વસ્તુ આપણે પ્રૂવ થઈ છે કે યોગા અને મેડિટેશનથી આપણા લાઇફસ્ટાઇલ ડિસીઝીસમાં ઘણો બધો ફરક પડ્યો જ છે. તો એવી રીતે એની કેટલીક સિંગલ ફોર્મ્યુલેશનવાળી ડ્રગ્સ, જે ડૉક્ટર ચાર્લ્સના કહેવા પ્રમાણે કે એવી ઘણી બધી સિંગલ કોમ્બિનેશન જ હોય, મતલબ કે અશ્વગંધા હોય, શતાવરી હોય કે એવી કોઈ એક સિંગલ દવાના લાંબા સમયના પ્રયોગોથી એમને અમેરિકાના અને પરદેશના પેશન્ટોમાં, વિદેશી પેશન્ટોમાં પણ સારા રિઝલ્ટ જોયા છે. પણ સાથે સાથે એલોપેથિક દવાઓ પણ એની ચાલુ હતી. અમેરિકાની અંદર પેઇન માટેની દવાઓનો જે વપરાશ છે એના આંકડાઓ એટલા બધા ચિંતાજનક એ લોકોને લાગે છે કે જેથી એ લોકો આવી ઓલ્ટરનેટિવ વસ્તુઓ શોધી રહ્યા છે. અને ભારત જ્યારે વિશ્વગુરુ બને તો આપણું સનાતન ધર્મ અને વૈદિક સાયન્સના તમામ નિયમો આપણા સાયન્ટિફિકલી હવે પુરવાર થઈ રહ્યા છે. તો આ બધી પદ્ધતિઓમાંથી પણ જે સાયન્ટિફિકલી પુરવાર થાય અને જે હાનિકારક ન હોય અને એલોપેથી મોડર્ન સાયન્સની સાથે કમ્બાઈન કરી શકાતી હોય એવી વસ્તુઓનું કોમ્બિનેશન કરવાથી ફાયદો થવાનો છે, એમાં કોઈ નુકસાન હોતું નથી. બિલકુલ. અને વિશ્વ અત્યારે એ દિશામાં આગળ વધી રહ્યું છે. માત્ર અમેરિકા નહીં, જર્મની વગેરે દેશોની અંદર પણ આનો ખૂબ જ વ્યાપ વધી રહ્યો છે. અને ત્યાં જે એક પ્રશ્ન ત્યાં એ પણ હતો કે આપણી દવાઓને એ લોકો હર્બલ મેડિસિન અને ન્યુટ્રાસ્યુટિકલમાં જ ગણે છે, મેડિસિન તરીકે નથી ગણતી. પરંતુ એના માટેનું આપણું લેવલને સ્ટાન્ડર્ડ આપણે ડેવલપ કરવું પડે અને એના માટેનું R&D પણ આપણે કરવું જોઈએ. જો આપણે આપણી હિન્દુ સંસ્કૃતિના નિયમો, મૂલ્યો અને એને આપણે સર્વોપરી માનીએ છીએ અને એના માધ્યમથી જ આપણે વિશ્વગુરુ બની શકવાના છીએ, તો આ એક પદ્ધતિ ઉપર પણ વિચાર કરવા જેવો ખરો કે ભાઈ આપણા જે વૈદિક સાયન્સ છે એમાંથી પણ જે યોગ્ય વસ્તુઓ છે સમય અનુસાર અને એમાંથી પણ જે આપણને સારું મળતું હોય તો એને અપનાવવામાં કોઈ વાંધો હોવો ના જોઈએ. જી બિલકુલ, બહુ સારી વાત કરી છે અને તમે જે અત્યારે જે જવાબ આપ્યો છે એ જવાબ ખરેખર લોકોએ, સમાજે અને આપણી સરકારે પણ વિચારવા જેવો છે. એવો તમે એકદમ સરસ આનું એક્સપ્લેનેશન આપ્યું છે કે દરેક પેથીનું એક આગવું મહત્ત્વ છે
અને આજના જે સ્ટુડન્ટ છે, વિદ્યાર્થીઓ છે, એને એક જ જગ્યાએ નહીં પણ આવી અલગ અલગ બ્રાન્ચની અંદર પોતાનું કરિયર બનાવવું જોઈએ અને આગળ લોકોને આ દરેક વસ્તુનો ઉપયોગ થાય અને એમાં પણ પોતે પણ કંઈક આગળ વધી શકે એવો પ્રયત્ન પણ કરવો જોઈએ. કરિયર તરીકે પણ તમે આગળ આયુર્વેદને, હોમિયોપેથને એક જોઈ શકો છો કે એમાં પણ તમે આગળ વધી શકો છો. નહીં કે ખાલી એક જ MBBSમાં જ એડમિશન માટેની જે લાંબી લાઈન લાગી રહી છે, ફોરેન જઈ રહ્યા છે, એની જગ્યાએ આપણા દેશની અંદર રહી વૈદિક સાયન્સ ઉપર કંઈક રિસર્ચ કરીને, મોટી કંપનીઓ ખોલીને આને આપણે આગળ મોકલી અને લોકો સુધી, વિશ્વના લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. ખૂબ સરસ વાત કરી સર. હવે હું તમને થોડી એવી વાત પૂછવા માગીશ કે જે થોડીક બાળકોને અને પેરેન્ટ્સને થોડી ઉપયોગી હશે. સર, તમારી પાસે ક્યારેક એવા કોઈ અમુક રમૂજ કેસીસ પણ આવતા હશે બાળકોને લઈને કે પેરેન્ટહુડને લઈને, તો એવા એકાદ બે કેસ તમે જો તમારા માઇન્ડમાં આવતા હોય કે અમુક બાળકોને લઈને લોકો મા બાપ ચિંતિત હોય ને તમારી પાસે આવ્યા હોય, એ તમારો કંઈ કેસ ના હોય, દવા ના હોય, પણ એવો કંઈક કેસ બન્યો હોય, કોઈ રમૂજી કિસ્સો હોય કે કોઈ એવું તમે શેર કરવા માંગશો કે જેથી કરીને બાળકોને કે પેરેન્ટ્સને ખ્યાલ આવે, એમાં કારકિર્દીનું કંઈક હોય અથવા તો કંઈક બીજી કોઈ વાત હોય બાળકોના ઉછેરને લઈને, તો શેર કરજો. ઘણી વખત આવા ઘણા બધા કિસ્સા બનતા હોય છે. જી. કેટલાક કિસ્સામાં એવું હોય છે કે બાળક વારંવાર ફરિયાદ કરતું હોય કે પેટમાં દુખાવો થાય છે. એને માત્ર સ્કૂલ બદલવાથી અથવા તો ક્લાસ બદલવાથી પણ મટી જતું હોય છે. અને કેટલાક કિસ્સાઓમાં એવું હોય કે બાળકને ક્યાંક બેન્ચ ઉપર એના સ્વાધ્યાય સાથે પણ ન બનતું હોય તો પણ એ અલગ અલગ પ્રકારની ફરિયાદો કરતા હોય છે. એટલે બાળકોનું માનસ છે ને સમજવું થોડુંક અઘરું હોય છે, પરંતુ એમની સાથે જો સારી રીતે વાત કરતા હોઈએ તો ઘણી વખત આપણને એમાંથી ક્લ્યુ મળી જતા હોય છે. ઘણી વખત બાળક એને ઘરની અંદર એક ભાઈ કે બહેનની દવા ચાલતી હોય તો એને તકલીફ ના થતી હોય તો એ પણ દવાખાને આવવા માટે જીદ કરવા માટે ખોટી ફરિયાદ પણ કરતું હોય છે. અને દવાખાને આવ્યા પછી જ્યારે આપણે એક્ઝામિન કરતા હોઈએ ત્યારે એમ કહે કે મને તો કંઈ નથી થતું અને હસવા માંડે છે. એટલે આવા બધા કિસ્સાઓ ઘણા બનતા હોય છે. ઘણી વખત મેડિકલ સાયન્સની કારણે, ડિસીઝના કારણે પણ ઘણી વખત પ્રોબ્લેમ થતા હોય. થોડાક સમય પહેલાં એક કિસ્સો હતો જે કે તમારા પ્રશ્નથી થોડોક દૂર છે પણ બહુ સમજવા જેવો કિસ્સો છે. એક બાળક અચાનક એબનોર્મલ બિહેવિયર કરવા માંડ્યો. 8-10 વર્ષનો બાળક હશે અને એ બાળકને 8-10 વર્ષનો બાળક અચાનક ઘરે પહોંચ્યો અને વર્તન એનું બેહુદું કરવા માંડ્યો. ઘરના મા બાપ ચિંતામાં પડી ગયા, તાત્કાલિક દવાખાને લઈને આવ્યા. એની થરલી એક્ઝામિનેશન કરી, કોઈ પણ જાતનો એને રોગ દેખાય નહીં, એના શરીરમાં કોઈ પણ જાતની કોઈ તકલીફ જ નહોતી. પછી એને પ્રશ્ન પૂછ્યો કે તું સવારે ક્યાં ગયો હતો? બપોરના લગભગ 2-1 વાગ્યા એને બન્યું હશે. સવારે ક્યાં ગયો હતો? સવારે એને એમ કહ્યું કે હું ખેતરમાં બાજુમાં રમવા ગયો હતો. પછી થોડીક વાર વિચાર કર્યો કે તું કે રમવા ગયો એમાં ત્યાં એને શું થઈ શકે? પછી મેં પૂછ્યું કે ભાઈ તે ત્યાં કંઈ પાંદડા કે કંઈ વનસ્પતિ કે કંઈ ખાધું હતું તે? ત્યાં કોઈ ફ્રૂટ્સ કે કંઈ હતું ઝાડબાડ ઉપરથી? કે હા મેં ખાધું હતું. મને તરત સ્ટ્રાઇક થયું કે એને ધતુરાના પાન ખાતા લાગે છે અને એના કારણે એનું વર્તન એબનોર્મલ હતું. અને એ બાળકને પછી પીડિયાટ્રિક હોસ્પિટલમાં એડમિટ કરી એની સારવાર કરવાથી તદ્દન સાજું થઈ ગયું. એટલે બાળકની કોઈ પણ જાતની તકલીફ હોય તો એના માટે થોડુંક ડિટેલ અંદર પરીક્ષણ કરવું અને વિચારવું પણ જરૂરી બનતું હોય છે. ખૂબ સારી વાત કરી તમે કે સ્કૂલની અંદર આ બધા કેસીસ બહુ જોવા મળે છે કે બાળકો પોતાની વાત કહી નથી શકતા અને મને ત્યાં તકલીફ પડે છે એની જગ્યાએ પછી પોતે કંઈક શારીરિક બીમારીનું બહાનું કરીને ઘરે રોકાઈ જતા હોય છે. આપણે જોતા જોઈએ સ્કૂલને જો કેમ તો કે પેટમાં દુખે છે, માથું દુખે છે, જમવાનું ના જમે, સૂઈ જાય, આ બધી બાળકોને પણ ત્યાં શું એકચ્યુઅલમાં શું થઈ રહ્યું છે સ્કૂલમાં એ પણ પેરેન્ટ્સે જાણવું જરૂરી છે. અને પેરેન્ટ્સ અને શિક્ષકો સાથે મળીને જો વસ્તુને વિચારે તો આમાંથી ઘણું બધું એનાલિસિસ નીકળતું હોય છે. એ ખૂબ તમે સારી વાત સમજાવી. હવે હું એ પણ તમને પાસેથી એ જાણવા માગીશ કે આપ પણ એક પરિવાર સાથે રહી રહ્યા છો, 2 બાળકો અને એના પણ ઘણા બધા બાળકો છે. એક કહેવાય કે બાળકોના બાળકો પણ છે. તમે 2 પેઢીને સરસ રીતે આગળ વધારી છે.
તો તમારા અનુભવથી એક પેરેન્ટ તરીકે આ અત્યારના જે પેરેન્ટ્સ છે એને ઘણી બધી ચેલેન્જીસ આવી રહી છે, પણ એ લોકોને યોગ્ય રીતે ઢાળવા એના માટે કઈ કઈ વસ્તુ કાળજી લેવી જોઈએ જેથી કરીને એક સારી રીતે એ લોકોને એક સારા નાગરિક તરીકે આગળ લાવી શકે? સૌ પ્રથમ તો પેરેન્ટ્સને એક જ સલાહ કે બાળકને સમજાવવાનો પ્રયત્ન ના કરો, સમજવાનો પ્રયત્ન કરો. બિલકુલ. બાળકને સમજાવવા દેશો તો એ રેઝિસ્ટ કરશે, એ વિરોધ કરશે. એને સમજશો તો ઓટોમેટિક એ સમજવા લાગશે. જી. અને તમે એને સમજી શક્યા હશો તો એની નીડ તમે પૂરી કરી શકશો. એની જે મેન્ટલ એક્સપેક્ટેશન હોય એ આપણે ફૂલફિલ કરી શકીએ. બાળકને વારંવાર કહેવાથી કે ટોકવાથી કોઈ જ ફરક પડતો નથી. એક જનરલી આપણે માનીએ છીએ કે ભાઈ જેનું પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય, કોઈ બાળકની પ્રકૃતિ ચંચળ હોય, કોઈની ગંભીર હોય, કોઈને સ્વભાવ ચીડિયાપણું થોડુંક હોય, કોઈના સ્વભાવ વધારે સેન્સિટિવ હોય, એમ દરેકને અલગ અલગ પ્રકારના મૂડી બાળકો હોય છે. તો એમને તમે જો સમજી જશો તો તમારા માટે એમને સમજાવવાનું બહુ આસાન થઈ જશે. એના સાથે તમારું જેટલું કોમ્યુનિકેશન અને ફિલિંગ્સ જેટલી ગાઢ હશે એટલું બાળક તમારી જોડે સરળતાથી વર્તશે, સારી રીતે વર્તશે. અને એની શરૂઆત ખૂબ નાનપણથી કરવાની જરૂર છે. જ્યારે બાળક 10, 12, 14, 15 વર્ષનું થાય પછી આપણે એના પ્રત્યે જો ધ્યાન આપીએ તો એ ઘણું બધું લેટ હોય છે. સામાન્ય રીતે મોટાભાગના ઘરોમાં શું હોય, બાળકને જમતું ના હોય તો હાથમાં મોબાઈલ પકડાઈ દેવામાં આવે અને મોબાઈલ જોતાં જોતાં જ બાળક જમે પછી, અને મોબાઈલ હાથમાંથી લઈ લઈએ એટલે રડવા મળે અને જમવાનું ના જમે. તો મોબાઈલ આપનાર આપણે છીએ કે બાળક છે? બાળકને તો ખબર નથી કે મોબાઈલમાં શું છે. આપણે જ ચાલુ કરીને બતાવીએ છીએ કે મોબાઈલમાં આ છે, તું જો. કારણ કે બાળક રડે છે, બાળક આપણને હેરાન ના કરે એટલા માટે આપણે બાળકને કંઈક વસ્તુ આપીએ છીએ કે ભાઈ જેના સપોર્ટથી એ શાંત રહે. પરંતુ એ અત્યારે શાંત રહેલો બાળક આપણને ભવિષ્યમાં આપણને જ પ્રશ્ન ઊભા કરશે આપણા માટે, એ આપણે વિચારતા નથી. તો એ સમયે બાળક રડે છે તો એને ફેરવવું, રમાડવું, વાલ કરવું, એનો સમય આપવો વધારે જરૂર છે. આપણે બીજા ઘણા બધા કામો પડતા મૂકીને પણ આપણે શોર્ટકટ અપનાવીએ. હા, આપણે તો પછી એ આપણને તકલીફ રહે છે. એટલે બાળકોની સાથે જો સારી રીતે એની લાગણીને સમજીને વર્તીએ ને તો બાળકને પણ એક ઇન્સ્પિરેશનલ વસ્તુઓ આપણે બતાવીએ કે ભાઈ તારે ભવિષ્યમાં આવા બનવું જોઈએ, આપણા સંસ્કારો આવા છે, આપણો પરિવાર આવો છે, આપણી ધાર્મિકતા આ છે, આપણો પંથ આ છે, આપણા રીતિ રિવાજ આ છે. એનું જો નાનપણથી જ્ઞાન આપીએ તો એ માર્ગે ઢાળી શકાય એમ છે. ઢાળી શકાય છે. બિલકુલ સાચી વાત કરી કે પહેલેથી જ જો ઘડતર કરવામાં આવે કે એને કાચા ઘડે કાંઠા ના ચડે, એના જેવી વાત છે કે પહેલેથી જો ઘડતર કરવામાં આવે તો આગળ જઈને ઘણો બધો ફાયદો બાળકોને પણ થઈ જાય અને મા બાપને પોતાને પણ થઈ શકે. કેમ કે અત્યારના ન્યુક્લિયર ફેમિલીમાં જેવી રીતના જોઈ રહ્યા છે લોકો, મોબાઈલ તમે કહ્યું એ બહુ સાચી વાત છે. અત્યારે 100માંથી 90 ઘરે આ વસ્તુ અત્યારે મોબાઈલ અને ટીવી વગર બાળકો જમતા જ નથી. આ પ્રશ્ન સામાન્ય પ્રશ્ન થઈ ગયો છે અને એને લીધે બાળકોના જે એંગરનેસના ઇસ્યુ અને એન્ઝાયટી, પેનિક એટેકના ઇસ્યુ વધી રહ્યા છે. મેન્ટલી લોકો ડિસ્ટર્બ થઈ રહ્યા છે. આ કહેવાય છે કે ઘણા બધી વસ્તુ જે ન જોવાની વસ્તુ મોબાઈલમાં જોઈ અને એના ઇમોશન્સ બહુ ચેન્જ થઈ રહ્યા છે. ડોપામિનના સિક્રેશન વધી ગયા છે. થોડી પલભરની ખુશી માટે તેને બાળકોના બ્રેઇન સાથે ચેડા થઈ રહ્યા છે. તો આ વસ્તુ બહુ બાળકોને અને પેરેન્ટ્સે સમજવા જેવી છે. બહુ સારી વાત કરી. અત્યાર સુધીની અંદર તમે જે આખું કમ્પ્લીટ વાત કરી કે આપણે કરિયરની શરૂઆતમાં તમારા કરિયર વિશે વાત કરી, જે બહુ સરસ રસપ્રદ રહ્યું અને એટલું સારું તમે લોકોને સેવા કરી છે. સાથે સાથે આપણે આગળ જે રીતના વાત કરી કે નવી પેઢીને કઈ રીતના આપણે આગળ લાવવી જોઈએ, બાળકોને શું સંસ્કાર આપવા જોઈએ એની પણ વાત કરી. મારો છેલ્લો સવાલ એ રહેશે કે આપણા સમાજમાં અને આપણા દેશને, જે તમે વચ્ચે પણ વાત કરી કે વસુદેવ કુટુંબકમની ભાવના સાથે વિશ્વગુરુ બનવાની જ્યારે ભાવના હોય તો આપણા સમાજને કેવા યુવાનોની જરૂર છે અને યુવાનોમાં કેવી પ્રતિભાઓની જરૂર છે એના વિશે થોડું કહેશો? અત્યારની જનરેશન છે ને એ જેન જી જનરેશન છે. બિલકુલ. આ જનરેશન આપણે જેટલું વિચારીએ, જેટલું સમજીએ એના કરતાં ખૂબ ઝડપથી શીખી શકે છે. એમની લર્નિંગ કેપેસિટી નેચરલી ઇનબોર્ન જ વધારે હોય છે.
હવે એમને શું શીખવાડવું, કેટલું શીખવાડવું, ક્યારે શીખવાડવું અને ક્યાં શીખવાડવું, એ આપણી સમાજની જવાબદારી અને ફરજ છે. આ યુવાનો ભવિષ્યનું રાષ્ટ્રના ઘડતર માટે ખૂબ જરૂરી છે. આપણી યુવા ધન એ આપણી મૂડી છે. આપણો વર્લ્ડની 3rd ઇકોનોમી થવાનો જે ટાર્ગેટ છે એ આપણા યુવાધન ઉપર જ છે. કારણ કે જેની પાસે વધુ યુવાધન છે તો વધુ વર્કિંગ ફોર્સ મળશે, વધુ વર્કફોર્સથી વધુ પ્રોડક્ટિવિટી થશે અને પ્રોડક્ટિવિટીના કારણે જ ઇકોનોમી આપણી સુધરશે. તો અત્યારના યુવાનોની અંદર એક ખૂબ સારી વાત છે કે એ લોકોને પૈસાનું ગણિત સારી રીતે સમજી ગયા છે, પરંતુ સામે સામે વ્યસનો, આડા માર્ગો, ડ્રગ્સ એ વગેરેનું પણ દૂષણ વધતું જાય છે. જી બિલકુલ. એટલે જો યુવાનો રાષ્ટ્રના ઘડતરમાં, પોતાના પરિવારની સુખમાં અને પોતાની વ્યક્તિગત સફળતા અને સિદ્ધિઓ હાંસલ કરવી હોય તો એમને એક ધ્યેયપૂર્વક પોતે જે માર્ગ નક્કી કર્યો હોય એ સાચા અને સારા માર્ગ ઉપર જ ટકી રહેવું પડશે. અને ટકી રહેવા માટે થોડી સ્પિરિચ્યુઆલિટી, થોડીક ઇમોશનલ વેલબિંગ, ફિઝિકલ વેલબિંગ, આ બધાની જરૂર તાતી છે. યુવાનો માટે ભવિષ્યમાં રાષ્ટ્રનું નિર્માણ અને રાષ્ટ્રની વિશ્વગુરુ જે બનાવવાની અત્યારે આપણી ભાવના છે તો એ માર્ગે લઈ જવાની જવાબદારી પણ છે. યુવાનોમાં લીડરશિપ, ચારિત્ર, કુટુંબ પ્રેમ, રાષ્ટ્ર પ્રેમ અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધા, કઈ રૂઢિગત ધર્મની બધી જ પ્રથાઓ કે બધી જ રીતિ રિવાજો અનુસરવા એવું પણ જરૂરી નથી, પરંતુ આપણો જે સનાતન ધર્મ છે, હિન્દુ રાષ્ટ્રની જે ભાવનાઓ છે એ ભાવનાઓથી આપણે અલિપ્ત ના થઈ જઈએ એનું પણ ધ્યાન રાખવાની જરૂર છે. આપણે ધાર્મિક થવાની જરૂર નથી, પરંતુ આપણી રાષ્ટ્રની ભાવનાઓને જો મજબૂત કરવી હોય તો આપણી સનાતની ભાવનાઓને પણ આપણે જીવંત રાખવાની ખૂબ જરૂર પડશે. એટલે યુવાનોનું ચારિત્ર ખૂબ સારી રીતે ઘડતર થાય એ માટે સમાજે આપના જેવા મોટિવેટરોને અને શાળાઓના માધ્યમથી પણ એમનું બહુ ખૂબ સારી રીતે ઘડતર થવું જરૂરી છે. જી બિલકુલ, બહુ જ સારી વાત કરી સરે. આખું સમજાયું આપણને, બાળકોને ને પેરેન્ટ્સને. હું થોડોક સંક્ષેપમાં જો વાત કરીએ તો કોઈ પણ તમે કરિયર છે એ કરિયરમાં તમારે પોતાના દિલથી ખૂપી જવું પડે. તમારે જેમ કે સરનો પ્રોફેશન અત્યારે મેડિકલનો છે તો એણે પોતે કોન્સ્ટન્ટ સતત પ્રયત્ન કર્યા, બહુ ડિસિપ્લિનથી કામ કર્યું, સવારથી માંડી સાંજ સુધી એ જે કામ કરવા માટે ઓતપ્રોત થઈને કામ કર્યું, પોતાની ભાવનાથી સાંભળે, વ્યક્તિની ભાવનાને જોઈને કામ કર્યું. એવી રીતના કોઈ પણ તમે કામ કરતા હો છો, બિઝનેસમાં હો, જોબ કરતા હો, તમારે 100%માં ખૂપી જવું પડશે, તમારે 100% આપવા પડશે. સાથે સાથે એક વ્યક્તિ તરીકે પોતાએ કઈ રીતના આગળ રાષ્ટ્રને કામ આવી શકાય એના માટે થઈને સતત પ્રયત્ન કરવો પડશે. સમાજે પણ પ્રયત્ન કરવો પડશે ને આપણે બધાએ ભેગા મળીને પ્રયત્ન કરવો પડશે. તમે જે વ્યક્તિ છો, વ્યક્તિએ તમારા પોતાના 100% જો રાષ્ટ્રને આપશો તો રાષ્ટ્રની નિર્માણમાં કોઈ રોકી નહીં શકે, વિશ્વ ગુરુ બનતા પણ કોઈ રોકી નહીં શકે. સાથે સાથે આપણા દેશના જે મજબૂત જડ છે એને જડને હજી મજબૂત રાખવા પડશે. એના માટે યુવા ધન એ જ એને મજબૂત રાખી શકશે અને સૌથી મોટું યુવાધન આપણી પાસે છે. તો યુવાનો બીજા માર્ગે ના જાય એના માટેની જવાબદારી સમાજની જ છે. તો સમાજે યુવાનોને ધ્યાનમાં રાખીને જે કંઈ પણ કામ કરવાનું છે એ સાથે મળીને કામ કરવાનું છે. યુવાનોને નકારવાના નથી, ઇગ્નોર નથી કરવાના. સાથે રાખીને જો એને કામ કરીશું, એને સાચો રસ્તો બતાવીશું. ઘરથી જ આ શરૂઆત જો કરવામાં આવે, જેમ પેરેન્ટ્સ માટેની પણ વાત કરી, પેરેન્ટિંગ કેવું જોઈએ એના વિશે વાત કરી, બાળકોને સમજવા છે, એને સમજીને આપણે કામ કરીએ. એનો કોઈ ઓર્ડર નથી કરવાનો, આદેશ નથી આપવાનો, ઠપકો નથી આપવાનો, પણ એને સમજીને આગળ વધીશું તો એ લોકો ઘણું બધું કામ કરી શકશે. આ બધી વાત કરી તો બહુ ખૂબ તમને અહીંયા બહુ સારું એક કેટલું સરસ નોલેજ સરે આપ્યું છે. એટલે તમને ફરીથી ક્યારેક સરને આપણે કંઈ પણ કામ હશે તો આપણે બોલાવીશું. અને તમારે પણ કોઈ કોન્ટેક્ટ કરવો હોય, સર સાથે મુલાકાત કરવી હોય તો આપ
સમતા હોસ્પિટલ ચાંદોડિયામાં એ મળતા હોય છે. તમે મળી શકો છો. તો બહુ પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે. તો સરને આપણે અત્યારે અહીંથી રજા લઈએ છીએ. ફરી વખત ક્યારે મળીશું સર. તમારો ખૂબ ખૂબ આભાર સારથી પ્રોજેક્ટ દ્વારા. અને આપ પણ સારથી પ્રોજેક્ટ વિશે કંઈ કહેવા માંગતા હોય છેલ્લા 2 શબ્દમાં? સારથી પ્રોજેક્ટે પોડકાસ્ટના માધ્યમથી બાળકોના ભવિષ્યની ચિંતા કરે છે. ખૂબ સુંદર વાત છે. આ જ રીતે જો આની અંદર વિવિધ વિષયોને લઈને બાળકોના માઇન્ડની અંદર જો ક્લેરિટી ઉત્પન્ન કરવાનો પ્રયત્ન જે થઈ રહ્યો છે એ હંમેશા સફળ થાય એવી હું અપેક્ષા રાખું છું, એવી શુભેચ્છાઓ પાઠવું છું. અને આ પ્રયત્નને ખરેખર હું બિરદાવું છું કે ખૂબ સારો પ્રયત્ન છે અને આવા પ્રોજેક્ટની જ ખાસ જરૂર છે. અને જે વિષયમાં આપણા બધા માનીએ છીએ, બધાની લાગણી છે અને આપણી જે અપેક્ષાઓ છે એ પૂર્ણ કરવા માટેની આ એક શરૂઆત છે. ખૂબ સારી શરૂઆત છે. ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સર.